જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના સિહોદ ચોકડી પાસેથી કિંમત ₹42,160નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાઓના તથા શ્રી આઈજી શેખ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુરનાઓએ સૂચના અને માર્ગદર્શન આપ્યું કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની સૂચના કરી છે, જે અન્વયે શ્રી વી.એસ. ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમીના હકીકત મેળવવા સમજ કરેલ, જે અનુસંધાને એલસીબી સ્ટાફ પોલીસ માણસો જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકતના આધારે સિહોદ ચોકડી ઉપર ભારતીય બનાવટની વિદેશી દારૂ કિંમત ₹42,160નો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારુતિ સુઝુકી કંપનીની ઇકો કાર 4વ્હીલર ગાડી જેનો ને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કબજે કરવામાં આવેલો મુદ્દામાલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ નંગ 164 કિંમત ₹42,160, મારુતિ સુઝુકી કંપનીની ઇકો કાર કિંમત ₹2 લાખ, મોબાઈલ નંગ 1 કિંમત ₹5,000, રોકડા ₹800, કુલ કિંમત ₹2,47,960. પકડાયેલા ઈસમ ઓરસભાઈ પારસિંગભાઈ રાઠવા, ફરાર આરોપી કૃષ્ણભાઈ, સરકારી દારૂની દુકાનનો માલિક